બધા વડીલ મિત્રોને નમસ્કાર. હું છું તમારો હેલ્થ ગાઈડ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ઉપાય, જ્યાં આપણે ચર્ચા કરીએ છીએ તમારી સારી હેલ્થ અને ખુશાલ જીવનની. સ્વાગત છે તમારું આજના આ ખૂબ જ ખાસ વિડીયોમાં. મિત્રો, જેમ જેમ કેલેન્ડરના પાના પલટાય છે, આપણી ઉંમર વધે છે, બરાબર તેવી જ રીતે આપણા શરીરની જરૂરિયાતો પણ ધીમેથી બદલાઈ જાય છે. મોટા ભાગે આપણે 60ની ઉંમર વટાવ્યા પછી પણ એ જ જૂનું રૂટીન ફોલો કરતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ ઉંમરે તમારી હેલ્થની સૌથી મોટી ચાવી દવાઓના ડબ્બામાં નહીં, પણ સવારની પહેલી થાળી એટલે કે તમારા બ્રેકફાસ્ટમાં છુપાયેલી છે? આજના આ વિડીયોમાં આપણે વિજ્ઞાન અને આયુર્વેદના નજરિયાથી સમજીશું કે વડીલો માટે સવારનો નાસ્તો માત્ર પેટ ભરવાનું સાધન નથી, પરંતુ તેમનો ડેઇલી હેલ્થ ઇન્સ્યોરન્સ કેમ છે. સાથે જ વાત કરીશું એ 4 મજબૂત સ્તંભો અને દેશી વિકલ્પો વિશે જે પચવામાં ખૂબ જ સરળ અને પોષણમાં નંબર 1 છે. આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે નાસ્તો રાજાની જેમ કરવો જોઈએ, પરંતુ મેડિકલ સાયન્સ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તેને ઓપ્શનલ નહીં પણ કમ્પલસરી માને છે. ચાલો આની પાછળના 5 નક્કર વૈજ્ઞાનિક કારણોને સરળ ભાષામાં સમજીએ. 1. બ્લડ સુગરનું રોલર કોસ્ટર. રાતના 8થી 10 કલાક ઊંઘ પછી આપણું શરીર એક લાંબા ઉપવાસમાંથી પસાર થાય છે. ઉંમરની સાથે શરીરમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધવા લાગે છે. જો સવારે ઉઠીને લાંબા સમય સુધી કંઈ ન ખાવામાં આવે તો શરીર એનર્જી સંકટથી બચવા માટે કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ કરે છે, જેનાથી બ્લડ સુગર અચાનક સ્પાઇક થઈ જાય છે. સવારનો એક હેલ્થી નાસ્તો આ સંતુલન જાળવી રાખે છે. 2. સાર્કોપેનિયા સામે જંગ. શું તમે ધ્યાન આપ્યું છે? ઘડપણમાં અવારનવાર હાથ પગ પાતળા થવા લાગે છે, નબળાઈ વધે છે અને ચાલવામાં બેલેન્સ બગડવા લાગે છે. આને મેડિકલ ભાષામાં સાર્કોપેનિયા કહેવામાં આવે છે. વડીલોનું શરીર પ્રોટીનને એટલી ઝડપથી પ્રોસેસ કરી શકતું નથી. જો સવારે યોગ્ય પ્રોટીન ન મળે તો શરીર પોતાની એનર્જી માટે પોતાના જ મસલ્સને ખાવાનું શરૂ કરી દે છે. સવારનો નાસ્તો મસલ્સ માટે એમિનો એસિડનું સુરક્ષા કવચ આપે છે. 3. દિમાગી ચુસ્તી અને ન્યુરો હેલ્થ. આપણા મગજને સારી રીતે ચલાવવા માટે ગ્લુકોઝનો સતત સપ્લાય જોઈએ. રિસર્ચ જણાવે છે કે જે વડીલો નાસ્તો સ્કીપ કરે છે તેમનામાં એસિટાઇલ કોલાઇનનું સ્તર ઘટી જાય છે. પરિણામે ચીડિયાપણું, ભૂલવાની બીમારી અને ચક્કર આવીને પડી જવાનું રિસ્ક વધી જાય છે. 4. હાડકાનું સિમેન્ટ. ઉંમરના આ તબક્કે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા થવા એક મોટો ખતરો છે. વિજ્ઞાન કહે છે કે કેલ્શિયમ અને વિટામિન ડીને એબ્સોર્બ કરવાની શરીરની ક્ષમતા સવારના સમયે સૌથી વધારે હોય છે. એટલે સવારના કુમળા તડકાની સાથે કેલ્શિયમથી ભરપૂર નાસ્તો તમારા હાડકાને તૂટતા બચાવે છે. 5. સુસ્ત પાચન ક્રિયાને કિક સ્ટાર્ટ. 60 પછી પેટમાં ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ અને એસિડ ઓછા બનવા લાગે છે. સવારનો પહેલો કોળિયો પેટમાં ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્શનને એક્ટિવેટ કરે છે, જેનાથી પેટ સાફ થવામાં મદદ મળે છે. આ ઉપરાંત વિટામિન B12, આયર્ન અને ફોલેટ જેવા માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ સવારના સમયે હળવા ભોજનમાં સૌથી સરળતાથી એબ્ઝોર્બ થાય છે. વિજ્ઞાન તો આપણે સમજી ગયા, પણ હવે સવાલ આવે છે કે વડીલોની નાસ્તાની પ્લેટ કેવી દેખાવી જોઈએ. યાદ રાખો, આ ઉંમરે ડાયટ કોઈ ટ્રેન્ડ નથી પણ ઈલાજ છે. તમારી પ્લેટ આ 4 સ્તંભો પર ટકેલી હોવી જોઈએ. સ્તંભ 1. પ્રોટીન એટલે મસલ્સનું કવચ. જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણું શરીર એનાબોલિક રેસિડોન્ટનો શિકાર બની જાય છે. આનો અર્થ છે કે વડીલોના મસલ્સને એટલી જ તાકાત જાળવી રાખવા માટે યુવાનો કરતાં વધારે પ્રોટીનની જરૂર હોય છે. પ્રોટીન મસલ્સના નુકસાનને અટકાવે છે, જેનાથી હરતા ફરતા સમયે બેલેન્સ જળવાઈ રહે છે અને પડવાનો ડર ઓછો થાય છે. વડીલોને પ્રતિ મીલ ઓછામાં ઓછું 25થી 30 ગ્રામ પ્રોટીન જોઈએ. શું ખાવું? ઈંડાનો સફેદ ભાગ, ઘરનું બનાવેલું તાજું પનીર, સતુનું શરબત અથવા મગની દાળ. જો તમે શાકાહારી છો તો સોયા અથવા ટોફુ એક બેસ્ટ ઓપ્શન છે. સ્તંભ 2.
ફાઇબર એટલે પાચનનું ઓક્સિજન. ઉંમર વધવાની સાથે આંતરડાની ગતિ ધીમી પડી જાય છે, જેનાથી કબજિયાત એક મોટી સમસ્યા બની જાય છે. ફાઇબર માત્ર પેટ સાફ નથી રાખતું, પણ તે બેડ કોલેસ્ટ્રોલને શોષી લે છે અને બ્લડ શુગરને ધીમે ધીમે લોહીમાં છોડે છે. સોલ્યુબલ ફાઇબર હાર્ટ માટે સારું છે અને ઇન્સોલ્યુબલ ફાઇબર પાચન માટે. શું ખાવું? થૂલાવાળો લોટ, ઓટ્સ, ચિયા સીડ્સ, અળસીના બીજ અને છાલ સાથેના ફળો. સ્તંભ 3. કેલ્શિયમ અને વિટામિન ડી. હાડકાનું સિમેન્ટ. વડીલોમાં હાડકાં પોલા થવા લાગે છે, પણ માત્ર કેલ્શિયમ ખાવાથી કામ નહીં ચાલે. કેલ્શિયમ હાડકાને ડેન્સિટી આપે છે, પણ વિટામિન ડી એ ચાવી છે જે શરીરને કેલ્શિયમ એબ્ઝોર્બ કરવાની પરમિશન આપે છે. વિટામિન ડી વગર તમારું કેલ્શિયમ સીધું શરીરમાંથી બહાર નીકળી જાય છે. બાયો અવેલેબિલિટીનું ધ્યાન રાખો. રાગીમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે અને આ વડીલો માટે પચવામાં સરળ છે. શું ખાવું? રાગીનો દલિયો, ફોર્ટિફાઈડ દૂધ, દહીં અને બદામ. સ્તંભ 4. વિટામિન B12. નસો અને મગજની વીજળી. શું તમને હાથ પગમાં ઝણઝણાટ થાય છે અથવા વસ્તુઓ મૂકીને ભૂલી જાઓ છો? આ B12ની કમી હોઈ શકે છે. જેમ જેમ ઉંમર વધે છે, પેટમાં એસિડ ઓછું બનવા લાગે છે, જેનાથી ભોજનમાંથી B12 કાઢવું શરીર માટે મુશ્કેલ બની જાય છે. B12 લાલ રક્તકણો અને નસોની સુરક્ષા માટે કમ્પલસરી છે. આની કમીથી એનિમિયા અને ડિમેન્શિયા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. શું ખાવું? ફર્મેન્ટેડ ફૂડ જેમ કે ઇડલી, ઢોસા, લો ફેટવાળું દૂધ, પનીર અને જો જરૂર હોય તો ડૉક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ્સ. તો યાદ રાખો, તમારી નાસ્તાની પ્લેટ આ 4 સ્તંભો પર ટકેલી હોવી જોઈએ. જો આમાંથી એક પણ થાંભલો નબળો પડ્યો તો હેલ્થની ઇમારત ડગમગી શકે છે. હવે ચાલો જાણીએ કે ચારેયને મિક્સ કરીને આપણે કઈ બેસ્ટ રેસીપી તૈયાર કરી શકીએ છીએ. 1. પાલક અને મગની દાળનો પુડલો. મગની દાળ પ્રોટીનનું પાવર હાઉસ છે. આમાં થોડું છીણેલું ગાજર અથવા ઝીણી પાલક મિક્સ કરીને બનાવો. આ પચવામાં સૌથી હળવો છે. 2. શાકભાજીવાળો નમકીન દલિયો. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ રાજા. આને લીલા વટાણા, ગાજર અને ફોતરા વગરની મગની દાળ સાથે ખીચડી જેમ પકાવવું. આ સુગરને કંટ્રોલ રાખે છે. 3. ઓટ્સ અથવા સોજીનો ઉપમા. ઓટ્સમાં રહેલું બીટ ગ્લુકોન ફાઇબર હાર્ટની હેલ્થ અને કોલેસ્ટ્રોલ માટે વરદાન છે. આમાં થોડો શેકેલી સિંગનો ભૂકો મિક્સ કરીને ખાવ. 4. સ્ટીમ્ડ સ્પ્રાઉટ અને ઈંડું. જે નોનવેજ ખાય છે તેમના માટે સોફ્ટ બોઇલ્ડ ઈંડું અથવા વેજ ઓમલેટ બેસ્ટ છે. શાકાહારીઓ માટે ફણગાવેલા કઠોળને હળવા સ્ટીમ કરી લો, જેથી ચાવવામાં અને પચવામાં આસાની રહે. કારણ કે દરેક વડીલનું શરીર અને તેમની મેડિકલ કન્ડિશન અલગ હોય છે, એટલે આ વાતોનું ખાસ ધ્યાન રાખો. જો ડાયાબિટીસ છે તો સફેદ બ્રેડ, મેંદો, કોર્નફ્લેક્સ અને ખાંડને પૂરી રીતે અલવિદા કહી દો. રાગીનો ઢોસો અથવા ચણાના લોટનો પુડલો સિલેક્ટ કરો. જો હાઈ બ્લડ પ્રેશર છે તો આ નાસ્તામાં મીઠાનું પ્રમાણ ખૂબ ઓછું રાખો. ટેસ્ટ વધારવા માટે લીંબુનો રસ, આદુ, લીલા ધાણા અથવા કાળા મરીનો ઉપયોગ કરો. પોટેશિયમ માટે એક પાકું કેળું ચોક્કસ એડ કરો. ઘણા વડીલો દાંત નબળા હોય છે, તેમને સૂકી વસ્તુઓ આપવાની જગ્યાએ ફ્રૂટ, સ્મૂથી, ગાઢો વેજીટેબલ સૂપ, મેશ કરેલું પપૈયું અથવા દૂધમાં સારી રીતે પલાળેલો નરમ દલિયો આપો. હાઇડ્રેશનનો નિયમ માત્ર ખાવાનું જ નહીં પણ દવા છે. સવારની શરૂઆત 1 ગ્લાસ નવશેકા પાણીથી કરો. આખો દિવસ છાશ અથવા નાળિયેર પાણી ચોક્કસ આપો. અને મિત્રો, છેલ્લે સૌથી મહત્ત્વની વાત, વડીલો માટે સવારનો નાસ્તો માત્ર ન્યુટ્રિશન નથી પણ કનેક્શન પણ છે. જ્યારે પરિવારના સભ્યો તેમની સાથે બેસીને 2 મિનિટ 2 વાતો કરતા નાસ્તો કરે છે તો તેમનું મેન્ટલ હેલ્થ અને ભૂખ બંને ડબલ થઈ જાય છે. એકલતા સૌથી મોટી બીમારી છે. આને પ્રેમથી દૂર કરો. જો તમે આજની આ સાયન્ટિફિક અને પ્રેક્ટિકલ જાણકારી હેલ્પફુલ લાગી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરો અને તમારા પરિવારના લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે હેલ્થી રહેવું એ જ અસલી ધન છે. આ જ હેલ્થને લગતા નોલેજવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને ગુજુ હેલ્થ ઉપાય ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી હેલ્થી રહો, ખુશ રહો. નમસ્કાર.